નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક સ્ત્રીએ ચોખા વેચવા આવેલા માણસને કહ્યું, તમે તો લૂંટવા જ બેઠા છો. આટલો બધો ભાવ હોય? તો તે માણસે સામે એવો જવાબ આપ્યો કે તે સ્ત્રી, જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. જો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. શહેરમાં ધનિક લોકોના વિસ્તારમાં એક શેરીમાંથી એક માણસ ચોખા લઈ લો, ચોખા લઈ લો એવી બૂમ પાડતો હતો. એક ફ્લેટના ત્રીજા માળેથી એક બહેને બાલ્કનીમાં આવીને કહ્યું કે ઊભા રહે, હમણાં આવું છું. માણસ અત્યંત તાપમાં બહેનની રાહ જોઈને ઊભો હતો. 5-7 મિનિટ પછી એ બહેન નીચે આવ્યા અને પૂછ્યું કે શું ભાવ છે ચોખાનો? માણસે કહ્યું કે 40 રૂપિયા કિલો. ત્યારે બહેને માણસને મોઢું બગાડીને કહ્યું કે તમારે તો લૂંટી જ લેવા છે, આટલો ભાવ હોય? તે માણસ સાયકલ ઉપર 3 બોરી ચોખા લઈને નીકળેલો હતો. પરસેવાથી નીતરતો હતો. માણસે કહ્યું કે બહેન, હું આનાથી ઓછા ભાવે નહીં વેચી શકું. તમારે કેટલા ચોખા જોઈએ છે? કહો તો થોડા ઓછા કરી આપું. બહેને કહ્યું કે મારે 10 કિલો ચોખા જોઈએ છે. બોલો, કેટલો ભાવ લગાવશો? ત્યારે માણસે કહ્યું કે 20 રૂપિયા ઓછા આપજો. ચાલો, લઈ લો. તમને ખબર છે, ચોખાની ખેતી અમે કરીએ ત્યારે 4-4 મહિના સુધી રખેવાળી કરવી પડે. એટલું પાણી પાવું પડે. રાત દિવસ અમે મજૂરી કરીએ છતાં પણ પાક બગડી ન જાય એનો ભય તો અમારા ઉપર સતત અને સતત રહે છે. અને ક્યારેક તો પાક તૈયાર થાય અને બજારમાં મફતના ભાવમાં વેચવું પડે. 4 મહિનાનો પરસેવો પાડ્યા પછી પણ અમારી પાછળ કશું વધે નહીં તો અમારે અમારા પરિવારનું ગુજરાન કેમ કરીને ચલાવવું? આવી પરિસ્થિતિમાં તો ખેડૂતોને માથે દેવું થઈ જાય અને જમીન પણ વહેંચવી પડે છે. અમારી પાસે તમારા જેવા ફ્લેટ કે બંગલા નથી. બીપી ખેતરમાં, ઝૂંપડીમાં અમે આખો પરિવાર રહીએ છીએ અને ખેતરમાં જ મજૂરી કરીએ છીએ. ત્યારે બહેને કહ્યું કે શોપિંગ મોલમાં 38ના ભાવમાં મળે છે. તમે મને તે ભાવ કીધો એટલે હું તમારી પાસેથી લઈ રહી છું. ત્યારે તે ખેડૂતે કહ્યું કે બહેન, તમે મોલમાંથી ખરીદી કરો છો એવી જ રીતે મોટી મોટી હોટલમાં જઈને આ જ ચોખામાંથી, અરે આવા પણ નહીં, કદાચ આનાથી પણ સસ્તા ચોખામાંથી બનેલી બિરયાની તમે 700 ને 800 રૂપિયા કિલો ખરીદીને આવો છો અથવા ત્યાં જમો છો. પરંતુ તમને મારા ચોખા મોંઘા લાગે છે જ્યારે એ બધું તમને સસ્તું લાગે છે. અમારી ઉગાડેલી વસ્તુઓના તમે કેટલા ભાવ આપો છો એ બધી ખબર હવે અમને પડી ગઈ છે. તમે લોકો જે મરચું 1 કિલોના 400 રૂપિયા આપીને ખરીદો છો તે અમારી પાસેથી 100 રૂપિયામાં ખરીદવામાં આવતું હોય છે. ખેડૂતો ચોખા થેલીમાં બાંધી આપ્યા અને બહેનને આપ્યા. એટલે બહેને કહ્યું કે તમને હું ઉપર જઈને પૈસા આપું છું. સાથે કહ્યું કે ભાઈ, તમે ભણેલા હોય એવું લાગી રહ્યું છે. બસ આ શબ્દ બોલ્યા અને ખેડૂતના આંખમાંથી આંસુ આવી ગયા.
અને કહ્યું કે મને ભણાવવામાં મારા પિતાજીએ ખૂબ જ ભોગ આપ્યો છે અને આખી જિંદગીની બચત મારા ભણવા પાછળ, કોલેજની ફી અને હોસ્ટેલના ખર્ચામાં વાપરી નાખી છે અને હવે મને ક્યાંય નોકરી મળતી નથી. એટલે હું મારા જ ખેતરમાં મજૂર બની અને ખેતી કરું છું. પિતાજી પણ કામ કરાવે છે, પણ હવે તેનું શરીર જેટલો સાથ દે એટલું કરે છે. નોકરીમાં લાગવગ હોય તો રાખે અને અથવા ઉપરના અધિકારીને ખુશ કરો તો રાખે. હવે અમારી પાસે આવી કોઈ ઓળખાણ નથી કે કોઈને ખુશ કરી શકાય એટલા રૂપિયા પણ નથી. એટલે મારા જેવાને આ કામ કે જે બાપ દાદાના જમાનાથી અમે કરતા આવ્યા છીએ એ જ કરવાનું આવ્યું. પિતાજીએ તો મારા માટે સપનું જોયું હતું કે દીકરાને ભણાવી ગણાવીને સરકારી નોકરીમાં લગાવી દેવો છે, જેથી જે મજૂરી મેં આખી જિંદગી કરી તે મારે કરવી ન પડે અને મારી પાછળ આખી જિંદગીની કમાણી લગાવી દીધી. બહેન આખી વાત સાંભળીને ભાવુક થઈ ગયા. તરત જ ખેડૂતને કહ્યું કે તમારી સાયકલ અહીં નીચે પ્લેટમાં રાખી દો અને થેલી લઈને ઉપર આવો. તેની પાસે જેટલા ચોખા હતા તે બધા ચોખા 40 રૂપિયાના ભાવથી ખરીદી લીધા અને સગાભાઈ જેટલું હેતથી જમાડીને ખેડૂતને વિદાય આપી. સાથે કહ્યું કે હવે કોઈ પણ નાનો માણસ કંઈ પણ વેચવા આવશે તો હું જીવનભર તેની પાસે કિંમત ઓછી નહીં કરાવું અને તેનો પૂરતો સહકાર આપવાની કોશિશ કરીશ. ખેડૂતે પણ તેને નમસ્કાર કરીને ફરી પાછો નીચે જતો રહ્યો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.